સામે આવી રહી છે તેનાથી ગુજરાતની ચિંતા જરૂર વધી શકે। ગુજરાત પર હાલ વાવાઝોડાની ઘાત તોડાઈ રહી છે ત્યારે આગાહીકારો માની રહ્યા છે કે આગામી કલાકોમાં ગુજરાત પર ભીષણ ચક્રવાત ત્રાટકશે। દરિયામાં જે સિસ્ટમ મજબૂત બની છે અને તે વિકરાળ છે, ખૂબ જ મજબૂત છે। આગામી 7 દિવસ ગુજરાત માટે મેઘ તાંડવ જેવું જોવા મળશે। गुजरात पर वावाझोड़ानो खतरो। ત્રાટકી શકે છે ચક્રવાત। સિસ્ટમ થઈ રહી છે મજબૂત। સૌરાષ્ટ્ર પર તોળાઈ રહી છે આફત। दक्षिण गुजरात में ત્રાટકી શકે છે ધોધમાર। हवामान विभागे वावाझोड़ाने लईने हजू कोई सत्तावार जाहेरात नथी करी, परंतु हाल दरियामां जे परिस्थिति ऊभी थई रही छे जेनाथी आगाहीकारो मानी रह्या छे कि गुजरात पर वावाझोड़ानो खतरो वधी गयो छे। दरियामां जे सिस्टम बनी छे ते गुजरात तरफ आवी शके। हवे आ सिस्टम छे ए पश्चिम अने उत्तर पश्चिम तरफ मूवमेंट करे तेवी पूरी शक्यताओ छे। एटले आगळ जता आ सिस्टम छे लो प्रेशर मांथी मजबूत थई अने डिप्रेशन, डीप डिप्रेशन अने साइक्लोन पण बनी शके छे। एटले साइक्लोन बनवाना चांस वधी रह्या छे। अरब सागरनी अंदर जो आ साइक्लोन बनशे तो श्रीलंका देश तरफथी आनुं नाम आपवामां आवशे अने आ साइक्लोननुं नाम हशे शक्ति। हवे खास करीने अत्यारे तो अमे सतत आ सिस्टम उपर नजर राखी रह्या छीए। अत्यारे जे प्रमाणे आनी मूवमेंट देखाई रही है, अलग अलग मॉडलों अंदर हजी घણા બધા મત મતાંતર છે, કેમ કે અમે જે પ્રમાણે સેટેલાઇટ થી આની જે ટ્રેકિંગ કરી રહ્યા છીએ એ મુજબ અલગ અલગ મોડલો છે, अलग अलग એની દિશાઓ બતાવી રહ્યું છે, છતાં પણ અત્યારે સાયક્લોન બને તેવી શક્યતાઓ છે। दरियामां जे सिस्टम छे ते गुजरातना दरियाकांठे पण आवी शके छे। परेश गोस्वामीनुं अनुमान छे के सौराष्ट्रमां ત્રાટકી શકે છે વાવાઝોડું। એટલું જ નહીં, કચ્છ અથવા પાકિસ્તાન તરફ પણ જઈ શકે। હાલ દિશા નક્કી નથી થઈ, પરંતુ એક વાત નક્કી છે કે વાવાઝોડું ગુજરાત તરફ આવી શકે છે। તો જેવી રીતે ગયા વર્ષે બિપરજોય સાયક્લોન જે ટ્રેક ઉપર ચાલ્યું હતું એ ટ્રેક ઉપર ચાલી શકે છે, એટલે કે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો અથવા તો કચ્છના દરિયાકાંઠા અથવા તો પાકિસ્તાનના દરિયાકાંઠે આ જે શક્તિ સાયક્લોન છે એ ત્યાં નજીક આવી શકે છે। એટલે પાકિસ્તાનથી લઈ અને કચ્છ, સૌરાષ્ટ્ર આ તમામ દરિયાકાંઠા ગમે ત્યારે આ સાયક્લોન છે એ ત્યાં નજીક પહોંચી શકે। જો કે સમય જતા જેમ આ સિસ્ટમ મજબૂત થઈને આગળ ચાલશે એટલે હજુ ઘણી વખત આ સિસ્ટમના ટ્રેક પણ ચેન્જ થશે। गुजरात पर चक्रवात ત્રાટકી શકે છે। હાલ ધીમે ધીમે આ સિસ્ટમ ખૂબ જ મજબૂત બની રહી છે। સાયક્લોનનું સ્વરૂપ લે તેવી શક્યતાઓ વધી રહી છે અને મહત્વની વાત એ પણ છે કે આ સાયક્લોન પર થોડુંક વધુ મજબૂત બનશે, કેમ કે સામાન્ય રીતે જે અન્ય સાયક્લોનો હોય છે એ જ્યારે સમુદ્રમાં બનીને આગળ ગતિ કરતા હોય છે એની ગતિ થોડીક વધારે હોય છે, પણ આ એકદમ ધીમી ગતિએ આ સિસ્ટમ ચાલવાની છે। આ જેટલી વધારે ધીમી ગતિથી આ સિસ્ટમ ચાલે એટલું આ સાયક્લોન પણ મજબૂત બને અને આપણે વધારે ખતરો દેખાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે। એટલે અત્યારે ખાસ આપણે બધા મિત્રોએ એલર્ટ રહેવાનું છે, કોઈ ચિંતામાં નથી આવવાનું। હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે। આગામી 2 દિવસ છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે, જે બાદ સાર્વત્રિક વરસાદની આગાહી છે। કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે પડી શકે મુશળધાર વરસાદ। अगले 7 दिन तक राज्यों में बारिश का संभावना है। इसमें जो रेनफॉल का डिस्ट्रीब्यूशन आज बताया गया है, अगले 2 दिन तक आपका स्कैटर्ड रेनफॉल का पूर्वानुमान है और अगले मतलब 21, 22 हो गया, 23, 24, 25 को फेयरली वाइड स्प्रेड रेन है और 25, 26, 27 को स्कैटर्ड रेनफॉल का पूर्वानुमान दिया गया है। इसमें आपका हेवी रेनफॉल का वार्निंग आज दिया गया है। સૌરાષ્ટ્ર કચ્છમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ છે। રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી। ગીર સોમનાથમાં ધોધમાર વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। સુરત, ભરૂચ, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ। ડાંગ, નવસારી, વડોદરા, વલસાડ,
दादरा नगर हवेली, इसमें आज डे 1 का लिए हम लोग हेवी रेनफॉल वार्निंग दिए हैं और इसमें ऑरेंज कलर के साथ जो वार्निंग मल्टी हेजार्ड वार्निंग भी है, क्योंकि थंडरस्टॉर्म विथ लाइटनिंग के साथ रहेगा। उसमें डे 2 में भी हम लोग हेवी रेनफॉल का वार्निंग दिए है। આમ આગામી દિવસોમાં ગુજરાતમાં તોફાની વરસાદ રહેશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો શરૂઆત થઈ ગઈ છે, જો કે જેમ જેમ વાવાઝોડું આગળ તરફ આવશે તેમ તેમ વરસાદનું જોર વધશે। અમદાવાદથી રોનક વર્મા સાથે બ્યુરો રિપોર્ટ TV9। અને હજી તો આ શરૂઆત